पिकनिक पे लेके गए थे, नाव में बिठाए थे बोलते, और ये लोग कुछ सेफ्टी भी नहीं पिनाए थे बच्चों को। और મિત્રો, એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની હરણી દુર્ઘટના મામલે હાલ તપાસનો ઘમઘમાટ ચાલુ હોય ત્યારે એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયાના આ વાયરલ વિડીયોની અંદર વડોદરાની આ દુર્ઘટના કે જેની અંદર 12 નાના બાળકો અને 2 શિક્ષકો એમ કરીને કુલ 14 લોકોનો ભોગ લેવાયો હતો। અને આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ વિડીયોની અંદર એક મહિલા આ દુર્ઘટનાનું બીજું કંઈ નહીં પરંતુ તંત્રની બેદરકારીને લીધે થઈ હોય તેવું કહી રહી છે। અને મિત્રો, હું આ વિડીયો તમને આગળ પણ જરૂર દેખાડીશ। અને તેમાં આ મહિલા એમ કહી રહી છે કે 12 જણાની કેપેસિટીવાળી બોટની અંદર 27 બાળકોને બેસાડી દેવામાં આવ્યા હતા। 12 जन की नाव थी वो, तो लोग 27 जन टोटल बैठे थे। तो ये तो गलत है ना, छोटे छोटे मासूम बच्चे कितने